નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. 101 દીકરીઓના સમૂહ લગ્ન અને 171 બટુકોના યજ્ઞોપવિત સંસ્કાર આચાર્ય શાસ્ત્રીશ્રીઓના મંત્રોચ્ચાર અને વિધિ વિધાન સાથે સંપન્ન થયા. કચ્છ જિલ્લાના આદિપુર લીલાશાહ કુટિયા ખાતે તાજેતરમાં એક ઐતિહાસિક અને ભવ્ય સામાજિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સમાજ સેવા, સંસ્કાર અને સામૂહિક એકતાનું અનોખા દર્શન થયા છે. બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત આ મહોત્સવમાં એક સાથે 101 દીકરીઓના સમૂહ લગ્ન તેમજ 171 બટુકોના યજ્ઞોપવિત જનોઈ સંસ્કાર વિધિવત રીતે વૈદિક પરંપરા અનુસાર સંપન્ન કરવામાં આવ્યા હતા. આ વિશાળ આયોજન માતુશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવારના માર્ગદર્શન હેઠળ અને બાબુભાઈ મુંબઈ શ્રી રામ સોલ્ટ ગાંધીધામના ઉદાર સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં સમરસતા, સંસ્કાર અને એકતાનો સંદેશ ફેલાવવાનો રહ્યો છે. લગ્ન કે સંસ્કાર જેવા મહત્વપૂર્ણ પ્રસંગોમાં ખર્ચનો ભાર પરિવારો પર ન પડે અને સમાજના યુવાનો સંસ્કારસભર જીવન તરફ આગળ વધે એ આ આયોજનની મુખ્ય ભાવના રહી હતી. આ પ્રસંગે કચ્છના દાનવીર દાતા બાબુભાઈ હુંબલે માહિતી આપતા જણાવ્યું કે મારું નામ બાબુભાઈ હુંબલ, માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર, જખાભાઈ હુંબલ, બાબુભાઈ હુંબલ, શ્રીરામ ગ્રુપ દ્વારા આજે 19/1/2026 ના બ્રહ્મ સમાજના 111 દીકરીના સમૂહ લગ્નનો પ્રોગ્રામ અને બટુકો જે યજ્ઞોપવિત કરવામાં આવ્યા એ 167 બટુકોને યજ્ઞોપવિત કરવામાં આવ્યા. ઘણા ટાઈમથી અમારી ઈચ્છા હતી પરિવારની કે બ્રહ્મ સમાજ એક આપણે જે નમન કરીએ છીએ એટલે બ્રહ્મ સમાજના દીકરા દીકરીઓના લગ્ન કરવાનો પરિવારનો વિચાર આવ્યો. છેલ્લા 1.5 વર્ષથી વિચાર ચાલતો હતો ત્યારે અમે બધા ભૂદેવ અને કચ્છના સમસ્ત બ્રહ્મ સમાજની જોડે મેં આ પ્રસ્તાવ મૂક્યો અને બ્રહ્મ સમાજે મારો પ્રસ્તાવ સ્વીકાર કર્યો દાતા તરીકે. એના માટે હું બ્રહ્મ સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને એમાં જે દીકરા દીકરીઓ જોડાયા અને જે બટુકી જે યજ્ઞોપવિત કરાયા આજે એમના બધા મા બાપને પણ હું ધન્યવાદ આપું છું અને દીકરીઓ અને દીકરાઓને બધાને હું ખૂબ શુભેચ્છા આપું છું કે આજે જે લોકોએ આ સમૂહમાં એક એના જે નવું જીવન બંનેનું બંધનનું જે આજે શરૂઆત થઈ છે એ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા. આવનારા દિવસોમાં બંને દંપતીઓ જેટલા દંપતીઓમાં ભાગ લીધો બધા ખૂબ સુખી થાય, આરોગ્ય રીતે એમના પોતાના પરિવારનું પણ નામ રોશન કરે, બંને જણા ખૂબ શાંતિથી રહે અને જે યજ્ઞ બટુકોએ કરી છે એ પણ આપણા બ્રહ્મ સમાજનું ભવિષ્યનું ઘડતર છે અને આવા સેવાના કાર્યો કરતા રહે. અને જે આજે આ કાર્યક્રમમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાજી આવ્યા હતા અને એમના કહેવાથી જ આ તારીખ રાખવામાં આવી હતી. અમે ઘણા સમય પહેલા મળવા ગયા હતા અને જિગ્નેશ દાદા પણ આવ્યા હતા, રાધે રાધે. સંજય મુનિ મહારાજ શ્રી આવ્યા હતા, અમારા ગુરુદેવ જે ભારા પર અખાડાના મહંત ભરત દાદા પણ આવ્યા હતા અને સ્વામિનારાયણના ત્યાંથી સારંગપુરથી સ્વામિનારાયણના સંતો પણ આવ્યા હતા આશીર્વાદ. આવા સંતોના આશીર્વાદથી જ આ કાર્ય સંપન્ન થયું છે. આજે અનેક લોકો અહીંયા રાજકીય, સામાજિક અને શૈક્ષણિક બધા દરેક સમાજના લોકો, મારા આહિર સમાજના આખા ગુજરાત અને આખા હિન્દુસ્તાનમાંથી લોકો આવ્યા હતા આશીર્વાદ આપવા. સાધુ સંતો પણ પૂરા કચ્છ અને બહારમાંથી આવ્યા હતા. એ લોકોનો હું પણ હૃદયપૂર્વક આભાર માનું છું અને આ લોકો જે દીકરા દીકરીને આમાં લગ્ન કરાવ્યા એના માટે એમના માતા પિતાને પણ હું વંદન કરું છું. અત્યાર સુધી અલગ અલગ મેં છૂટક કરાવ્યા છે પણ આ પહેલો પ્રસંગ છે અમારા પરિવારનો કે બ્રહ્મ સમાજની દીકરીઓના એક સાથે લગ્ન કરવામાં આપણે આવ્યા અને એનો મને ખૂબ આનંદ છે કે બ્રહ્મ સમાજની દીકરીઓને લગ્ન કરવાનો અવસર અમારા પરિવારને સાંભળ્યો. એના માટે હું મારા માતા પિતાને વંદન કરું છું. પહેલા એ મારા ભગવાન છે, મારા ગુરુ મનુ તો એ છે. એમના સંસ્કાર થકી જ આવા સેવાના કાર્યો અમે કરી શકીએ છીએ અને બ્રહ્મ સમાજના પણ હું વંદન કરું છું કારણ કે એ મારી સાથે જોડાયો. છેલ્લા 3 મહિનાથી બ્રહ્મ સમાજના કેટલા બધા લોકો, ભાઈ શ્રી દિનેશભાઈ રાવલ, ઉમિયાશંકર ગોળ, હીરાલાલ ગોળ, કેટલા બધા બહેનો, શોભનાબેન ભટ્ટ, કૈલાસબેન અને ચંદ્રિકાબેન, એવા અસંખ્ય ભાઈઓ બહેનો, માતાઓ, યુવાનો
મેં પણ હું ખરેખર ધન્યવાદ આપું છું કે એ લોકોના આ સહકાર થકી જ આ કાર્ય પૂરું થયું છે. મારા એકલાથી આ કાર્ય પૂરું ન થાય. તમામ સમાજના લોકો આખા ગુજરાતના મને ખૂબ ખૂબ આમાં ખરેખર એને સહકાર આપ્યો છે. એટલે આ ઉત્સવનું કાર્ય કચ્છ માટે અને બ્રહ્મ સમાજ માટે અને આપણા સૌ માટે ગૌરવપૂર્ણ ઇતિહાસ રચાણો છે. અમારો પરિવાર સેવા કરવા તત્પર છે અને એમાં પણ બ્રાહ્મણોની દીકરીઓ બટુકોના આશીર્વાદ મળે એટલે અમારું જીવન સૌભાગ્ય ગણાય. કોઈ પણ દીકરીના લગ્નમાં આર્થિક અડચણ ન આવે અને દરેક પરિવાર આત્મગૌરવ સાથે આ લગ્ન સંસ્કાર કરી શકે તે જ આ સેવા કાર્યનો ઉદ્દેશ છે. સમૂહ લગ્નમાં દરેક દીકરીને કરિયાવર તરીકે આશરે 2 લાખ રૂપિયાની ઉપયોગી ઘરગથ્થુ સામગ્રી આપવામાં આવી છે, જેથી તેઓ આત્મવિશ્વાસ સાથે નવા જીવનની શરૂઆત કરી શકે. સાથે જ યજ્ઞોપવિત સંસ્કારમાં જોડાયેલા યુવકોને પણ જરૂરી ધાર્મિક સામગ્રી અને આશીર્વાદ આપવામાં આવ્યા. કાર્યક્રમ દરમિયાન તમામ વિધિઓ વિદ્વાન પંડિતોના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રીય રીતિ રિવાજ મુજબ કરવામાં આવી હતી. લગ્ન મંડપ, યજ્ઞશાળા, ભોજન વ્યવસ્થા અને મહેમાનો માટે વિશાળ વ્યવસ્થાઓ આયોજન સમિતિ દ્વારા સુવ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી હતી. હજારો સ્વયંસેવકો દ્વારા મહેમાનો માટે ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમારોહમાં પ્રખ્યાત કથાકાર ભાઈ શ્રી રમેશ ઓઝા, જિજ્ઞેશ દાદા સહિત કચ્છ તથા રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી સમાજના આગેવાનો, મહાનુભાવો અને ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વાતાવરણ ભક્તિ, સંસ્કાર અને આનંદથી પરિપૂર્ણ બન્યું હતું. મારું નામ પુરોહિત પિન્ટુભાઈ કરશનજી, ડીસા તાલુકાથી આવીએ છીએ અમે. આ 101 કન્યાઓના સમૂહ લગ્નમાં આયોજિત આ પ્રોગ્રામ બહુ સરસ રાખેલો છે. આ દાતાઓના અમે ખૂબ ખૂબ આભારી છીએ કે આ 101 કન્યા પરણાવે છે. આજે એક કન્યા પરણાવી બહુ અઘરું કામ છે, પણ આરે 101 કન્યાઓનું આ દાન કરે છે, પરણાવે છે, તો એ બહુ મોટી વાત છે. મહાદેવ જય દ્વારકાધીશ. મારું નામ કપિલ નાકર, જામનગર શહેર બ્રહ્મદેવ સમાજ પ્રમુખ, અને અમારા સાથી મિત્ર દેવભૂમિ દ્વારકા અને ખંભાળિયાના શહેર અને જિલ્લાના પ્રમુખો, અમે સાથે મળીને આજે આપણે ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્ન અને સમૂહ જનોઈ યજ્ઞોપવિતનો જે સરસ અને એક સમાજને એક નવો પ્રેરિત એક આખો ઉદ્દેશ્ય આપે એવો કાર્યક્રમ જે આજે રાખ્યો હતો, એમાં અમે જામનગર ને દેવભૂમિ દ્વારકા ખંભાળિયાથી જોડાઈ અને અમને અમારા સમાજને આમ એવું થાય કે આ સમાજે જે પરિવારે જે આવું સરસ આયોજન આપ્યું છે એમના બદલ એમનો ખૂબ ખૂબ આભાર. મારું નામ ધર્મિષ્ઠા દવે, રાજકોટથી આવું છું. આ સમૂહ લગ્ન બહુ સરસ આયોજન થયેલું છે અને ભાગ્યશાળી કહેવાય જે દીકરીઓ અહીંયા પરણે છે, અને યજ્ઞ પવિત્ર પણ બહુ સરસ કર્યો છે, એ માટે અસ્તુ. આજરોજ માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર, શ્રી રામ ગ્રુપના જખાભાઈ ભીમાભાઈ હુંબલ, બાબુભાઈ ભીમાભાઈ હુંબલ અને જખુબેન ભીમાભાઈ હુંબલ દ્વારા આયોજિત બ્રહ્મ સમાજની 101 દીકરીઓના સમૂહ લગ્ન અને 171 બટુકોના ઉપનયન સંસ્કારનો આજ આ સમારોહ છે, એ ભવ્ય સમારોહ છે. અમે બ્રહ્મ સમાજે એને મહાકુંભ તરીકેનું નામ આપ્યું છે, કારણ કે એક કન્યાના લગ્ન કરીએ તો પણ અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળે, ત્યારે અહીંયા 101 કન્યાના લગ્ન થઈ રહ્યા છે. એ આ મહાકુંભનો પર્વ છે. આજ જ્યારે 20,000 જેટલા વિપ્ર વર્ય બધા બ્રાહ્મણો 20,000ની સંખ્યામાં એકત્રિત થયા છે, એ આ બ્રહ્મ 84 છે. અને આવું આ શુભ મંગલમય અવસર છે, ત્યારે ખૂબ સારી રીતે અત્યારે વિધિ ચાલી રહી છે. આ સમારોહમાં ખાસ કરીને પરમ શ્રદ્ધેય પૂજ્ય ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાજી અને ભાગવતાચાર્ય જિજ્ઞેશ દાદા, એમણે ખાસ ઉપસ્થિતિ એમની રહી છે. એ બંને જણા અહીંયા ખાસ કરીને આશીર્વાદ આપવા માટે, આશીર્વચન આપવા માટે પધારી ચૂક્યા છે. અને એ મધ્યાંતર બાદનો જે પ્રોગ્રામ છે અમારો, એ સન્માન સમારોહનો, એમાં ઉપસ્થિત રહેવાના છે અને આશીર્વચન આપવાના છે. અમારા માટે બહુ જ સૌભાગ્યનો દિવસ છે. અમારા આદિપુરમાં યોજાયેલ આ ભવ્ય કાર્યક્રમ સમાજ માટે પ્રેરણારૂપ બન્યું છે, જ્યાં પરંપરા, સેવા અને સંસ્કારના સંગમથી અનેક પરિવારોના જીવનમાં સુખ અને આશાનો પ્રકાશ ફેલાયો.
આ આયોજન માતુશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવારના પુત્રો અને એવા બાબુભાઈ હુંબલની આગેવાનીમાં સંપન્ન થયો હતો. તેઓની સાથે બ્રહ્મ સમાજના અગ્રણી કથાકાર અને એડવોકેટ દિનેશભાઈ રાવલ તેમજ રાજગોર સમાજના વડીલ હીરાલાલભાઈ ગોર તેમજ સમસ્ત બ્રહ્મ સમાજના યુવાનો, ભાઈઓ, બહેનો તેમજ અલગ અલગ સમાજના યુવાનો બહેનો દ્વારા આ કાર્યમાં સ્વયંસેવક તરીકે સેવા અપાઈ હતી. દર્શક મિત્રો, આજે તારીખ 20 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.